નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદ પોલીસ વહીવટતંત્ર દ્વારા રથયાત્રાના રૂટ પર સઘન નિરીક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. આગામી 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા રથયાત્રાના રૂટ પર સઘન નિરીક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ વર્ષે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ક્લીન એન્ડ ગ્રીનના હેતુ સાથે ઇલેક્ટ્રિક વાહનો દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે એક નવી પહેલ છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવી આ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ 13 કિલોમીટરથી વધુના રૂટ પર સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને આવરી લેતા એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં સ્વચ્છતા કર્મચારીઓ, ફાયર કર્મચારીઓ, મોબાઈલ મેડિકલ વાન અને મેડિકલ ઓફિસરોની તૈનાતીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને. આ તૈયારીઓ રથયાત્રાના લગભગ 20 દિવસ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી છે. જી, આગામી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીના ભાગ સ્વરૂપે આપણા પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન તેમજ ફૂટ પેટ્રોલિંગ માટે આજરોજ અહીંયા મંદિરથી રાયપુર ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે. એમાં 120થી વધારે પોલીસ અધિકારી કર્મચારી જોડાવનાર છે. રસ્તા ઉપર જે વિસ્તારના જે આગેવાનો છે એમના સાથે મુલાકાત કરવાની છે. એની સાથે સાથે જે વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર છે એની ચેકિંગ, એની સાથે સાથે જે જર્જરિત મકાનો છે એના નિરીક્ષણ અને ત્યાંના જે વિસ્તારમાં પોલીસની હાજરી વધુ દેખાય અને પોલીસ દ્વારા બધા રૂટની ઓળખાણ થાય એના માટે આ ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન પણ મોટો રહેતો હોય છે, એને લઈને શું કામગીરી કરવામાં આવશે? જી, અત્યારે જે વિસ્તાર છે એમાં ટ્રાફિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, તેમજ રથયાત્રાના દિવસે કેટલાક જાહેરનામા કરવામાં આવે છે, તેમજ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી વ્યવસ્થિત રીતે રથયાત્રા પસાર થાય છે. ડાબા ચેકિંગ અને ડ્રોન સહિતની જે કામગીરી છે એ પણ કરવામાં આવનાર છે. જી, આપણે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ બંને દ્વારા આ કામગીરી અત્યારે ચાલુ છે. વિસ્તારના જે રથયાત્રાના જે રૂટ છે એના ઉપર જે ધાબા ચેકિંગ છે એની સદંતર ચેકિંગ કરવામાં આવી રહી છે. એની સાથે સાથે રાત્રિના સમય પણ પેટ્રોલિંગ તેમજ વિસ્તારના જે HSMCR તેમજ અસામાજિક તત્વો છે એને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.